આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાંદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચવે છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. અમારે લાંભા મંદિરની સામે બળિયાદેવ રો હાઉસ છે. અમારે 21 મકાન છે. 21 મકાનમાં મેન પાણીની સમસ્યા બહુ ટાઈમથી છે. આજ 20 વર્ષથી કે અમે રહીએ છીએ. પોતપોતાના બોર છે, લાઇટ બિલ ઘણા આવે છે ને મંદિરમાં અમે પોતે પાણી ભરવા જઈએ છીએ. એવી સમસ્યા પાણીની છે, સ્ટ્રીટ લાઇટની છે ને રોડની છે. ગટર હમણાં 2 વર્ષ જ ત્યાં નાખી છે એમને. આજુબાજુ ઘણા બિલ્ડર લાઇનને એ બાબતે વિકાસ થયો છે. બાકી અમારા બાજુ વિકાસ કોઈ દેખાતો નથી એટલો. તમે જોઈ શકો આ બધી સુવિધાથી કેટલા વર્ષોથી તમને વંચિત રાખવામાં આવે છે. કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા? ઘણા મંત્રી સંત્રી, કોર્પોરેશન બધા બદલાઈ ગયા, પણ અમારા બાજુ કોઈ ધ્યાન દોરતું નથી. આગળની ઘણી સોસાયટીઓમાં કામ થયેલું છે, પણ અમારે થોડા મિડલ વર્ગ છે એટલે થોડું દેખાતું નથી. એ મને એવું લાગે છે. શું તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? આ રહ્યો સાહેબ, લો બતાવું તમને. આ છેલ્લા ઘણા વર્ષથી તમે જોઈ શકો, આ 25 વર્ષથી અમે ટેક્સ ભરીએ છીએ. બરોબર છે. એનું બધી વિગત બી છે. શું ભરીએ શું પાણીની જરૂરિયાત, પાણીની વાત છે તો પાણીની સમસ્યા કેટલા વર્ષોથી આપ વેઠી રહ્યા છો? પાણીની સમસ્યા ઘણા 20 વર્ષ થઈ ગયા અમને. તો કાઉન્સિલર શું કહે છે? નવા આવતા કેટલી ખો આપી રહ્યા છે? ના, કાઉન્સિલરો આવે બી છે, મળવા બી. અમે એમનું સ્વાગત કરીએ છીએ કે થઈ જશે, અમને છૂટાવો થઈ જશે, પણ પછી કોઈ આવતું નથી. ચોમાસામાં રોડ રસ્તાની કેવી હાલાકી સાથે તમારે ભોગવવું પડે છે, આવું જવું પડે છે? નવી ટીપી પડી ત્યાં કોઈ તકલીફ નથી, બાકી આ જૂનો જે છે એમાં તકલીફ છે. પાણી ભરાય છે. હજુ બી રસ્તો તમે આવ્યા છો જો બતાવી દેજો મીડિયાને કે કેવી રીતનો રસ્તો છે. લાભા અંદર જઈએ તો રોડ કેટલો ખરાબ છે? એનો એ જ પોઝિશન છે જે વર્ષો પહેલા હતી એની. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીને પાસ કરશો કે ફેલ કરશો? કેટલા માર્ક અપાય? માર્ક તો કંઈ અપાય નહીં, કારણ કે અમારું કામ થયું નથી, અમને સંતોષકારક એવું કંઈ લાગ્યું નથી, એટલે માર્ક્સ તો ના આપી શકું. એ લોકો ભવિષ્યમાં ઇલેક્શનમાં આપનો અહીંના રહીશોનો શું જવાબ હશે? જે કામ કરશે એને વોટ આપીશું અમે તો. અને હાલના તબક્કે ફેલ સાહેબ. રક્ષા શાહ. રક્ષાબેન, આપણે જે વિસ્તારમાં અત્યારે આવ્યા છે, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો વિસ્તાર કયો? અમારો વિસ્તાર લાંબા.
લાંભાનો વિકાસ કેવો કહી શકાય લાંબાનો વિકાસ બિલકુલ નથી. અને ક્યાં ક્યાં તમને એવું લાગે કે વિકાસમાં ત્રુટિ છે, વિકાસ થયો જ નથી? વિકાસ બિલકુલ થયો જ નથી એવું જ હું તો કહું છું. અહીંયા એક પણ કોમન હોલ નથી, કોઈ પણ સારી હોસ્પિટલ નથી. કોઈ પણ માણસને જો તકલીફ થાય તો મણિનગર, ઈસનપુર એવી પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે, પણ અમારે ત્યાં એક પણ સારી હોસ્પિટલ નથી. રોડ રસ્તા કેવી હાલતમાં છે? રોડ રસ્તા બિલકુલ ખરાબ હાલતમાં છે. અત્યારે રોડ ખોદાય છે, કેટલો બધો ટાઈમ થયો પણ હજુ સુધી રોડ બન્યો નથી. પણ જ્યારે ઇલેક્શન થયું ત્યારે અહીંયા મંત્રી સંત્રીઓ કયા ઠાલા વચનો સાથે અવર જવર કરતા હતા? હા, તમે કહેશો એ તમામ પ્રશ્નો અમે લોકો હલ કરીશું જો તમે અમને વોટ આપશો તો. વોટ મળી ગયો, પોતે જીતી ગયા, અમારી સામે કોઈએ જોયું નહીં. અહીંના રહીશોનો અત્યારે એક જ જવાબ હશે કે અમારી જરૂરિયાતો જો ઇલેક્શન પહેલાં સંતોષાશે, પાણી આવશે, રોડ રસ્તાનો પ્રશ્ન સોલ્વ થશે તો જ અમે લોકો વોટ આપવા આવીશું. નહીં તો અમારા 21 મકાનમાંથી એક પણ સભ્ય વોટ આપવા માટે નહીં આવે. મારું નામ પટેલ મનીષાબેન. મનીષાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આપણે ઊભા છે વિસ્તાર લાંભા છે. અને પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? અમે જો વર્ષોમાં જૂનું લાંભા મંદિર છે, પણ ત્યાં આગળ કોઈ કરતાં કોઈ સગવડ, રસ્તાઓ, પાણી, કોઈ લાઇટ, કોઈ સગવડ થઈ નથી. અને ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે સાધનો જવા આવવા માટે. કિચડ, કાદવ, ગાડીઓ બધી એ થઈ જાય. અને આ વર્ષો જૂનું કેટલું પ્રાચીન જૂનું મંદિર હશે લાંભા? લાંભા તો અમે તો આવ્યા ત્યાંથી 25 થી 30 વર્ષ તો જોઈએ જ છે, પણ એથી એ જૂનું તો હશે. તો આજુબાજુ વિકાસ કેવો છે? આજુબાજુ આમ તો અડધે લગીને તો આરસીસી રોડ થઈ ગયો છે, એનો વિકાસ સારો છે, પણ અમારી સોસાયટીની અંદર ને બહાર વિકાસ થયો નથી. આ સીધો રોડ ક્યાં જાય છે? આ સીધો રોડ છેક નગર સુધી જતો હશે, રિંગ રોડ સુધી. તો ત્યાં વિકાસ કેવો છે? રોડ થયો કે તૂટેલા? ના, ત્યાં નગરમાં તો બધે તૂટેલો ફૂટેલો જ રોડ છે. તો એમને કેટલા માર્ક અપાય? એમને પાસ કે નાપાસ કરશો? નાપાસ જ કરાય ને. કામ જો દેખાતું નથી તો પછી નાપાસ જ કરાય ને. તો ભવિષ્યમાં આપનો શું જવાબ હશે એના રહીશોનો? ભવિષ્યમાં જો કામ થશે તો અમે કંઈક કરીશું, બાકી તો નહીં જ. પ્રજ્ઞા પટેલ. પ્રજ્ઞાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ લાંભા છે, લાંભા મંદિરની સામે તો પ્રજા પૂછે એમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે એમાં તમે પૂછીશું કે ભાઈ આ વિસ્તારનો વિકાસ કેવો લાગે છે? ઘણો બેદરકારી છે આમાં. અને આજુબાજુ સરસ મજાની સ્કીમો, ફ્લેટો થાય છે, એનું શું? ત્યાં તો ઘણું સારું થયું છે, જ્યાં નવું થયું છે ત્યાં ઘણું સારું રહ્યું છે, પણ અહીંયા જે જૂના છે તેને કોઈ બહુ જ ઘણી તકલીફ પડે છે. કશું થતું જ નથી. રોડ નથી, પાણી, ગટર જ હમણાં 2 વર્ષ પહેલાં આવી, ખાડકુવા હતા જેમાં અમે બહુ હેરાન થતા હતા. મારા નાના બાળકો હતા, બધા માંદા પડી જતા હતા. એના હિસાબે અમારે અહીંયા પેલું 108 બોલાવી હોય તો 108 બી નથી આવી શકતી, કેમ કે રોડ જ એટલા ખરાબ હતા તો માણસ આવે કેવી રીતે? ગયડા માણસે અમારે એમને ઇમરજન્સીમાં લઈ જવા કેવી રીતે? એટલે એવી બહુ જ ઘણી બધી બેદરકારી છે. એને હિસાબે અમને ઘણી બહુ જ તકલીફ પડે છે. ગંદકી કચરાની ડોર ટુ ડોરની ગાડીઓ નિયમિત આવે છે અહીંયા આગળ? હા, વચમાં નહોતી આવતી, પણ હવે પાછળ સારી સુવિધા કરી છે આ લોકોએ. જે પોતે મેઇન સાહેબ હોય એ આવીને બતાવી ગયા છે તો હવે આવે છે, હવે રેગ્યુલર આવે છે, પણ તકલીફ તમને બહુ ઘણી બધી પડે છે. રોગચાળાની સિઝન હોય ત્યારે સ્મોકની કોઈ ગાડી કે દવા માટે તમે અહીંયા સરકારી એ આવે પણ એકાદ બે આવે છે, નથી બહુ આવતી, અને એ મહિનામાં એકાદ વખત જ. બરોબર. જે અઠવાડિયે જે રેગ્યુલર આવ્યું છે, જે સિટીમાં જે કેવું હોય છે એ ટાઈપનું નથી હોતું અહીંયા કામગીરી. અમે તો એવું જ કહીએ છીએ કે બજેટ છે એ પ્રમાણે તમે અમને કામગીરી સરસ આપો, અમે તમને ખુશ કરતો, તમે બી અમને ખુશ કરી દો, તો તમે એનાથી આવતા વર્ષે એનાથી બી ડબલ વોટ તમે મળી શકશો. અને તમે એવું કરો કે ખુશ થઈ જાય માણસ, એમ કે સોસાયટીમાં એવી સોસાયટી લાગવી જોઈએ કે આ સોસાયટીમાં એન્ટ્રી પડી છે એવી. મેટ્રો સિટીમાં રહીએ? હા, અમે મેટ્રો સિટીમાં રહી છે. આ ગામ એટલે ગામ જ લાગે છે, લાંભા ગામ જ લાગે છે એમ. તો એમની કામગીરી જોતા, કામગીરી મૂલવતા પાસ કે ફેલ કેટલા માર્ક્સ આપશો? ફેલ ને ફેલ. ભરતભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? લાંભા, બળિયાદેવ રો હાઉસ. અચ્છા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કઈ સમસ્યા તમે દર્શાવવા માંગો છો? સમસ્યા અમારે અહીંયા અમે 25 વર્ષથી રહી છીએ. હમણાં 2 વર્ષથી અમારે પાઇપલાઇન નાખેલ છે નર્મદાની, પણ હજી સુધી પાણી આપેલ નથી. હજી કેટલી રાહ જોવે એવું લાગે છે? હજી તો રાહ બહુ જોવી પડશે એવું લાગે છે. અને હમણાં અમે 20 દાડા પહેલાં અમે કોર્પોરેટરને રજૂઆત કર્યું, ચંદ્રિકા બેન કરીને છે અહીંયા નારોલ ગામમાં. તો બેનને અમે વાત કરી, અમે બધા ગયા, લિખિતમાં બી આપ્યું અમે. તો બેને અમને એવું કીધું કે ભાઈ 15 દિવસમાં તમારું પાણી આવી જશે. 15 દાડાનું કીધું, આજ 20-25 દાડા થયા, હજી કોઈ જોવા નથી આવ્યું. અને એમને મને એમનો કાર્ડ આપ્યું, બરાબર, ફોન નંબર આપ્યો એમનો, અને મેં એમાં ફોન કર્યો. સાંભળો કે મેં એમાં ફોન કર્યો, 1 મિનિટ હો સાહેબ, એમાં મેં ફોન કર્યો તો એ નંબર એમના આદમીનો નીકળ્યો.
તો એમના આદમીએ મને કેવો જવાબ આપ્યો ખબર છે કે અમે કોઈ નવરા નથી. જુઓ આ બેનનું કાર્ડ છે, બરાબર. આ બેને મને એમ કીધું આ નંબર મારો છે, આ કાર્ડ બેને મને આલ્યું, બરાબર. શું નામ લખ્યું છે ઉપર વાંચો, બરાબર, ચાંદનીબેન, બરાબર. આ બેને આલ્યું. હવે એમના આદમી બોલે છે આમાં, સાંભળો, આવું પબ્લિકને આવું ગુમરાહ ના કરાય, સમજ્યા? જે એમનો નંબર હોય એ જ અપાય. આ પાછળ જુઓ, બરાબર. આ તો થઈ કાર્ડની વાત, પણ એમના કયા બોલ વચનો આપીને ગયા હતા? બોલ વચન આપ્યા કે પાણી અમે આપીએ, એમ નહીં. આ પાણી માટે અમને કાર્ડ આલ્યું, પણ એમને એમનું પોતાનું કાર્ડ આલવું જોઈએ. એમનું આદમીનું કાર્ડ ના અપાય. બરોબર છે, બરાબર. આ પણ એક સમસ્યા કહેવાય. સમસ્યા જ છે ને. તો તમે કઈ આશા અપેક્ષાઓ રાખી જ્યારે ચૂંટણીમાં એ લોકોને ઇલેક્શનમાં ચૂંટીને લાવ્યા તારે અમને એમને મોટા મોટા વાયદા કર્યા, તમને અમે પાણી આપશું, રસ્તો આપી દઈશું, બરાબર, રસ્તાની લાઇટ આપી દઈશું, અમને મોટા મોટા વાયદા કર્યા, પણ હજી એકય વાયદો એમને નિભાવ્યો નથી. બરાબર. અમારી સોસાયટીમાં આટલી બહેનો છે, બધી બહેનો માટલા ડેગડા પાણી ભરવા અમારા મંદિરમાં જાય છે. 21 મકાન છે, 21 મકાનની અંદર 21 બોર છે પાણીના. તો એક ઘરના 4 થી 5 હજાર રૂપિયા લાઇટ બિલ આવે છે. કેટલા વર્ષોથી કોર્પોરેશનમાં સમાયું તમારા વિસ્તારને, લાંબા વિસ્તારને? કોર્પોરેશનમાં કેટલા વર્ષોથી સમાયા? કેટલા વર્ષોથી ટેક્સ પે બિલ ભરતા? ટેક્સ બિલ તો ઘણા. આજે પહેલા મ્યુનિસિપલ આપણે ગ્રામ પંચાયત હતું ત્યારે કેવું રાજ હતું? ગ્રામ તારે સારું હતું. બરોબર. તારે અમે એક અરજી કરવી તો કામ થઈ જતું હતું. અમે મ્યુનિસિપાલિટી આવ્યું એટલે અમારી કોઈ સમસ્યા ઉકેલ થતી નથી. આઈ ત્યારે સી આશા અપેક્ષા રાખી હતી? અમે તારે અપેક્ષા એવી રાખી કે અમારું સારું કામ થશે, અમારું ભવિષ્ય થશે, અમારું બાળકનું ભવિષ્ય થશે, અમને રસ્તો મળશે, પાણી મળશે, લાઇટ મળશે, શહેરી બસો મળશે. હા, શહેરી બસો મળશે, પણ હજી સુધી અમને કોઈ સગવડ આપવામાં આવી નથી. ઇલેક્શનો તો શું સાહેબ કે એ લોકોને એમના છોકરા છે, બરાબર, એમના છોકરાઓને ખવડાવવા માટે એમના રોટલા પાસ કરે. ઇલેક્શન પાસ નહીં કરતા, એમના રોટલા, એમના પેટનું ગુજારણ કરવા પાસ કરે. પૈસા બજેટમાં આવે તો બજેટો ક્યાં જાય? બજેટો ક્યાં જાય છે એ દેખાતું નથી, બરાબર. બારોબાર શું થઈ જાય, બરોબર, એમને ખબર હોય. હા, તો આ બધું જો તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ ફેલ કેટલા માર્ક્સ આપશો? એકય માર્ક્સ નહીં, ફેલ, 0. બેન આપનું? જ્યોત્સનાબેન પટેલ. જોસાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? લાંભા. લાંભા વિસ્તારનો વિકાસ કેવો લાગે છે? વિકાસ તો અમારે નહીં થયો, બધો તો વિકાસ બધે થયો જ છે. આજુબાજુ કેવો વિકાસ થયો? વિકાસ આજુબાજુ સરસ થયો. બરોબર. તો તમે એ લોકો મ્યુનિસિપલ ટેક્સ પે છે, શું તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? ભરીએ ને 25 વર્ષથી ભરીએ. તો સી આશા અપેક્ષા સાથે જ્યારે કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યું ત્યારે કેટલી આશાઓ હતી કે ભાઈ આશાઓ તો ઘણી બધી હતી કે અમારું સોસાયટીનું કામ કરે, બધે સોસાયટીમાં બધાનું કામ થયું છે, અમારે કશું થયું નહીં. અને ક્યાં ક્યાં તમને બિસ્માર હાલતમાં જીવવાનું એવું છે? પાણીની આ સુવિધા ક્યાં ક્યાં સુવિધા લાગી રહી છે મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે? પાણી તો અમે જાતે 25 વર્ષથી પહેલાંય અમે 2 બેરા લઈને ભરી લાવતા હતા મંદિરમાંથી. પીવાનું તો હાલે ભરી લાવીએ છીએ. બોર કરાયો છે ઘરનો, બધાને ઘેર ઘેર બોર છે. કેટલા મસ્ત મોટા બિલ ભરવા પડે છે? ભરવા પડે ને, 5-5 હજાર બિલ આવે મહિને. બરોબર. તો જ્યારે પ્રસંગ હોય ત્યારે પાણી તમારે કેટલી તકલીફમાં આવી જાય? પાણી અમે બહારથી ખર્ચે લાવવું પડે. આરોનું મંગાવીએ, પછી ટેન્કર વાસણ ધોવા મંગાવીએ, એ બધું અમારા પૈસે જ મંગાવીએ ને. બરોબર છે. અને ભર ઉનાળે કેટલી તકલીફ હોય છે? ભર ઉનાળે મંદિરે જવું પડે. કેટલો સ્ટોક લાવવો પડે? કેટલી બેડા અને ડોલો? 12 બેરા લાવતા હતા હા જવારે. બરોબર છે. તો કાઉન્સિલરશ્રીને ફરિયાદ નથી કરતા તમે આ વિસ્તારની? એ લોકો પડખે આવીને ઊભા રહે એવું જંખો નહીં તમે? હવે શું કહેવાનું. બરોબર. એટલે જ તો એમની કામગીરીને મૂલવતા પાસ કે ફેલ કેટલા માર્ક્સ આપશો? ફેલ. અમે આ વખત તો વોટ આપવા જવાના જ નહીં. 25 વર્ષથી જઈએ પણ આ વખત નહીં જવું. તો હવે શું જવાબ હશે બધા સ્થાનિકો? કોઈ આપે નહીં વોટ આ વખત. જો કામ થશે એને વોટ મળશે. પણ એ મીટિંગ માટે આવશે ત્યારે? એ ભલે ને આવશે, આ વખત તો મોરે જ કેવું છે કે કામ કરો તો વોટ મળશે, નહીં તો નહીં મળે. હાલના તબક્કે ફેલ. વાહ. હીરાબા, આપણે ઉભા છે, કયો વિસ્તાર? આપણે આ લોભા. કેટલા વર્ષોથી લાંબા વિસ્તારમાં રહો છો? અમે 20-25 વર્ષથી રહીએ છીએ. લાંબાનો વિકાસ થયો લાગે તમને? ના. કેવું લાંબા? જૂનું ગ્રામ પંચાયત સારું હતું? પહેલું સારું હતું. સુવિધા હતી એ વખતે? આ રોડ ઉપર તો હેડાય ના. બરોબર. હા, હેડીએ ને તો પડી જવાની બીક લાગે. બરોબર. હા, જોતો હેડવું પડે. જોતો હેડે તો સાધન વાળો તો કચરી નાહી હોય જાય. અને ચોમાસામાં કેવી બીક? ચોમાસામાં તો બહુ કેટલા પાણી ભરાઈ જાય છે? બહુ જઈ નીકળાય ના. કેટલા કલાકે પાણી ઉતરે? 2 કલાક? 2-3 કલાકે પાણી ઉતરી રહે. એવા ટાઈમે કોઈ માદું સાજુ અત્યારે એમ્બ્યુલન્સ આવા એવા રોડ? હા, ના. ઘરમાં અમારા ઘરમાં પાણી પહેરી જાય છે. બરોબર છે. અને અહીંયા લાઈટો નથી. લાઈટોનો અભાવને કારણે કયો ભય રહે છે વધારે? રાતે નીકળાય ના. રાતે તો નીકળાય નહીં. પાણી ભરાય પણ રાતે નહીં નીકળવું, બીક લાગે ચોરોની.
અચ્છા, અને ચેન સ્નેચિંગ કે તમારા ઘરેણા ચોરાઈ જાય કે ભાઈ તમને ઉઘાડે ચોક લૂંટ કરે, હા એવો એ તો બીક બીક કેટલી લાગે, બહુ બીક લાગે એ તો તો. પોલીસ સ્ટેશન આવું છે. પોલીસ સ્ટેશન કેટલા વર્ષોથી નથી આપવામાં આવ્યું લાંબામાં ના પ્રોપર? પોલીસ સ્ટેશન કેટલું છે? પોલીસ વખત કરીએ તો અમે ઉપર રૂપિયા હોય તો કરીએ, ના રૂપિયા તો પછી કઈ કરવાના તો હોય. ફરિયાદ બોલો. ક્યાં કરી આ અંગેની? કાઉન્સિલર શ્રી, મંત્રી સંત્રીને ફરિયાદ કરો છો? ના કોઈ સાંભળતું નથી એટલે ના ફરિયાદ ના નથી કરતા. કોઈ સાંભળતા પછી શું ફરિયાદ કરીને કોમ છે. અને કેટલા મંત્રી સંત્રી કાઉન્સિલર જ્યારે બોલ વચ્ચે ઇલેક્શન આવતા શું કહીને ગયા હતા? કઈ તમને પૂરી કરીશું તમારી માંગણી? કઈ માંગણીઓ આજ દિન સુધી પૂરી નથી? જોવા જ નહીં આવતા કોઈ. બરોબર. આવડે- તમે પાસ કરશો કે ના પાસ આવડે કરશો? 20-25 દાડા થયા પણ કોઈ હજુ જોવા જ નહીં આવ્યું આ બાજુ. શું લાગે છે પાણી માટે? આવી રીતે જ અમને ઉભો રાખ્યો હતો. બરોબર. તો આમને કાઉન્સિલરને પાસ કરશો કે ના પાસ કરશો? નપાસ. ઘનશ્યામસિંહ પરમાર. ઘનશ્યામભાઈ, આપણે વાત કરીશું. આપણે પહેલા તો કયા વોર્ડમાં છીએ? હાલ તમે ઊભા છો એ લાંભા વોર્ડ છે, લાંભા વોર્ડ 46. લાંબા વોર્ડનો વિકાસ કેવો કહી શકાય? લાંભા વોર્ડને જોવો તો 2010થી કોર્પોરેશને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કર્યો છે. લાંભાની અંદર કમોડ છે, સજપુર છે, પીપળજ છે, ગેસપુર છે, લાંભા છે, સાવાડી છે, રાણીપુર છે, નારોલ છે, પાછળ મુસ્લિમ વિસ્તાર છે કેનાલવાળો, અને આ બાજુ ઈસનપુરનો જે નવો વિસ્તાર ઉમેર્યો, આટલો વિસ્તાર આવે છે. ઈસનપુર 4 રસ્તાથી લઈ અને શાસ્ત્રી બ્રિજ સુધી, અને આ બાજુ વટવા કેનાલથી લઈ અને કમોડ 4 રસ્તા સુધી રિંગ રોડ, આ બધો જ વિસ્તાર લાંભા વોર્ડની અંદર સમાવેશ થતો વિસ્તાર છે. તો આ વિસ્તારમાં કઈ ત્રુટીઓ રહી ગઈ છે? જે બજેટો અહીંયા પૂરા પડાયા છે, કામ થયા છે? ત્રુટીઓ તો તમને વાત કહું કે લાંભા વોર્ડની અંદર મુસીબત છે કે મુસીબતની અંદર લાંભા વોર્ડ, આ કહેવું જ અઘરું છે. કારણ કે લાંભા વોર્ડની અંદર 2010થી અત્યાર સુધી માત્ર ને માત્ર પબ્લિકના રૂપિયા ઉઘરાયા છે ટેક્સના નામે. આ કોર્પોરેશને લાંભા વોર્ડની અંદર અત્યાર સુધી હાલની પરિસ્થિતિમાં પણ કમોડ, સજપુર, પીપળજ, ગેસપુર, તમે રાણીપુર જતા રહો, કોઈ બી ગામડા લઈ લો, તમે લાંભા પ્રોપર જતા રહો, હાલ સુધીમાં લોકોએ ના કોઈ પ્રોપર ગટરની વ્યવસ્થા કરી છે, ગટર લાઇનની, કે ના કોઈ પ્રોપર પાણીની ટાંકી કે પાણીની લાઇનની વ્યવસ્થા કરી છે. જ્યાં પાણીની ટાંકી છે ત્યાં પાણીના નેટવર્કો નથી, અને જ્યાં પાણીના નેટવર્ક છે પાણીની ટાંકી નથી. આવી હાલત લાંભામાં છે. અત્યારે હાલ પણ અમદાવાદ શહેરના કમિશનર એવું કહેતા હોય કે ટેન્કર રાજ ખતમ થઈ ગયું છે. આવો તમે લાંભામાં, હાલ પણ 30-30 લાખના ટેન્કરના ટેન્ડરો ભરાય છે અહીંયા આગળ. એટલે ખાલી કમિશનર બણગા ફૂંકતા હોય વિકાસના, તે વિકાસના બણગા ફૂંકવાનું બંધ કરી દો. કેવો વિકાસ છે એ તમે અહીંયા આવો, અમે તમને બતાવીએ. અમદાવાદમાં 2 ભાગ છે, એક નદીની પેલી બાજુનો વિસ્તાર જોઈ લો, એક અમારું મણિનગર વોર્ડ જોઈ લો, અને એક અમારો લાંભા વોર્ડ જોઈ લો. અત્યારે હાલ પણ માટીના રોડ લાંભાની અંદર છે, ક્યાંય ડામરના રોડ આ ગામડામાં તમને જોવા નહીં મળે. અત્યારે હાલ પણ લાંભાની અંદર જેટલી સ્ટ્રીટ લાઇટો છે એમાંથી 50% ઉપરની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. આવી સમસ્યાઓ લાંભા વોર્ડમાં જે પહેલાં પંચાયત વખતે હતી એ જ સમસ્યાઓ અત્યારે હાલ પણ કોર્પોરેશનના 15 વર્ષ કોર્પોરેશનમાં જોડાયાના 15 વર્ષ પછી પણ છે. પ્રાચીન જૂનું મંદિર છે પણ આજુબાજુ વિકાસ હોવો જોઈએ કે નહીં? તો વિકાસ આડો થયો કે ઊભો થયો, કેવો કહી શકાય? પ્રાચીન જૂનું મંદિર એટલે તમને વાત કરું તો લાંભાની અંદર એક બળિયા કાકાનું મંદિર આવેલું છે. આખા ગુજરાતમાં બહુ ફેમસ મંદિર છે. આખા ગુજરાતથી શ્રદ્ધાળુઓ લોકો લાખોની સંખ્યામાં રવિવાર, મંગળવાર, ગુરુવારના દિવસે આવતા હોય છે. એ રોડનો વિકાસ કરવો છે. અત્યારે હાલ એ રોડની પરિસ્થિતિ તમે જોઈ લો. રોડનું કામ ચાલુ છે, લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી કામ ચાલુ છે, પરંતુ અત્યારે હાલ સુધી ચોમાસું જતું રહ્યું, બધું જતું રહ્યું, પરંતુ હાલ સુધી એ રોડનું કામ પૂરું થયું નથી. જે શ્રદ્ધાળુઓ, ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં આવે છે એ લોકોને તકલીફ પડે છે. પરંતુ કોર્પોરેશન કેમ અત્યાર સુધી ઊંઘી રહ્યું છે ખબર નથી પડતી. આજુબાજુનો વિકાસ જુઓ તો અમુક જગ્યાએ ટીપીના રોડો બનાવી દીધા, ગટર લાઈનો નાખી દીધી, પણ એ જગ્યાએ પબ્લિક નથી રહેતી. અને પબ્લિક જ્યારે છે ત્યાં ના ટીપીના રોડ રસ્તાની વ્યવસ્થા છે, ના ગટર લાઈનની વ્યવસ્થા છે, કે ના પાણીની વ્યવસ્થા છે. તમે સ્ટ્રીટ લાઇટ સુદ્ધા ઇન્દિરાનગર વસાહત 1985માં બનેલી વસાહત છે. ગલીઓમાં જાઓ અત્યારે 7000 મકાનો છે, એક ગલીમાં તમને સ્ટ્રીટ લાઇટનો થાંભલો જોવા નહીં મળે. એવી પરિસ્થિતિ લાંભાની આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બેહાલ કરીને મૂકી દીધું છે લાંભાને. ઉભરાતી ગટરોની સમસ્યા કેટલા સમયથી? ઉભરાતી ગટરોની સમસ્યા તમને કહું તો જ્યારે પણ ગટર લાઇનનું નવું નેટવર્ક નાખવામાં આવે ત્યારે કોર્પોરેશનનો કોઈ અધિકારી ત્યાં હાજર રહેતો નથી સુપરવિઝન કરવા માટે. અને એટલા માટે કોન્ટ્રાક્ટરો 1 લાખનું કામ 60,000માં રાખે 40% લેસમાં, અને એ 60,000માં પણ 20,000 રૂપિયા અધિકારીને આપી લાલિયાવાડી કરી, અને એ 40,000માં કેવું કામ થાય? માટી, નકરી માટી જોવા મળે છે, ના આજુબાજુ પ્લાસ્ટર કર્યું હોય કે ના સરખી ઈંટો ગોઠવી હોય. આ ગટર લાઇન 6 મહિનાની અંદર આખી પાછી થઈ જાય, અને ત્યાં આગળ પબ્લિક હતી ત્યાંની ત્યાં જ ગટરની સમસ્યા પાછી ઊભી રહી આ જાય. બધું જોતા શું લાગે છે અહીંના મંત્રી સંત્રીઓને પાસ કરાય, ફેલ કરાય, કેટલા માર્ક્સ અપાય? લાંભાવાની અંદર તમે જુઓ તો 5 ધારાસભ્યોનો, 4 સાંસદ સભ્યોનો વોર્ડ છે, 4 કાઉન્સિલરો. આ બધા જ કાઉન્સિલરો, સાંસદ સભ્યો, ધારાસભ્યો બધા ફેલ છે એવું કહી શકાય. કારણ કે લાંભાનો વિકાસની અંદર ના કોઈ ધારાસભ્યએ લેટર લખ્યો છે અહીંયા, કે ના કોઈ સંસદ સભ્યએ લેટર લખ્યો છે. એક શૈલેષભાઈ પરમાર છે, પરંતુ એમના 2 જ ગામ આવે છે, સજપુર ને પીપળજ. એમણે લેટરો લખાવીને એમણે કોર્પોરેશનના કમિશનર જોડે માંગો કરી
અને સૈજપુરની અંદર પાણીની ટાંકી બનાવડાવી છે. બાકી તમે જો આ કમોડ જુઓ, બાબુભાઈ જમનાદાસનો વિસ્તાર આવે, પાણીની ટાંકીને સ્મશાન સુદ્ધાની વ્યવસ્થા નથી ત્યાં આગળ. ઇન્દિરાનગરમાં તમે જાઓ 7,000 મકાનો પબ્લિક રહે છે ત્યાં આગળ, ત્યાં સ્મશાનની વ્યવસ્થા નથી. એટલે આવા ઘણી બધી સમસ્યાઓ છે કે જ્યાં ધારાસભ્યો અને સંસદ સભ્યો આંખ આડા કાન કરે છે. એટલે તો પાસ કે ફેલ? ફેલ, તદ્દન ફેલ. ચંદ્રેશભાઈ સોલંકી. ચંદ્રેશભાઈ, આપને શું લાગે કે લાંબા વોર્ડનો વિકાસ કેવો લાગે છે? પહેલા તો આપણે કયા વિસ્તારમાં ઊભા છીએ? આપણે લાંબા વોર્ડમાં ઊભા છીએ, વોર્ડ ઓફિસની પાસે જ ઊભા છીએ. વિકાસનું નામ સાંભળ્યું છે, વિકાસ કેવો હોય તો જોયો જ નથી. યાદ લગભગ 15 વર્ષથી વિકાસ શું એ જ અમને નથી ખબર. તેમાં રોડ રસ્તા બ્રિજ નથી થયા? કશું જ નહીં. તમે આવો મારા વિસ્તારમાં, બતાવો કે કેટલી માટી ઉડે છે. સાંજ પડતા પડતા લોકો કિલો માટી ખાઈ જતા હોય છે. આ વિકાસનું ખાલી નામ છે. અમારા વિસ્તારમાં વિકાસ શું એ કોઈને નથી ખબર. નામ સાંભળ્યું છે. આરસી રોડ કરવામાં આવે, સરસ મજાના બ્રિજો થયા, સરસ મજાના રોડ. બ્રિજ એ કોના માટે? પબ્લિક માટે નહીં, મોટા લોકો માટે ને એમના નેતાઓને ગાડીઓ ફરવા માટે. બાકી પબ્લિક માટે કશું કરતા જ નથી. આવો મારા વિસ્તારમાં હું બતાવું વિકાસની. કેવી છે પીવાનું પાણી? પીવાના પાણી કેમિકલવાળા આવે છે ફેક્ટરીઓના કારણે. જે રિવેસ બોર બનાવ્યા છે એના કારણે કેમિકલના પાણી આવે છે. બરોબર, પીવાની અંદર હાલ અમારી જોડે પ્રૂફ છે, વિડીયો છે, બતાવીએ. અને પીવાનું પાણી ખાસ કરીને ઉનાળામાં કોઈ પ્રસંગ પાતમાં કેટલી તકલીફ પડે? પીવાનું પાણી તકલીફ ખર્ચે લાવવું પડે છે, મ્યુનિસિપલ ટેક્સ ભરતો હોવા છતાંય. પાણીના ટેન્કરો નથી આવતા. હવે આખી સોસાયટીમાં 2 દિવસ પછી ફોન કરીએ, 3 દિવસ મહેનત કરીએ ત્યારે એક ટેન્કર મોકલો. હવે આખી સોસાયટીમાં એક ટેન્કર કેવી રીતે પૂરું પડે? સ્થાનિકોને કેટલે દૂર પાણી લેવા દેવું પડે? સ્થાનિકોને જ્યાં હોય અહીંયા ફેક્ટરીઓમાંથી કે પછી વેચાતું પાણી લાવવું પડે છે. અને ચોમાસામાં કેવી બિસ્માર હાલત સર્જાય? ચોમાસામાં તો સાહેબ સમજી લો કે કોઈ બીમાર માણસ હોય ને તો એને દવાખાના લઈ જવાની જરૂર નથી પડતી, એ મરી જ જાય. કાયમ માટે છૂટો થઈ જાય વિચારો. મારું નામ ધર્મેન્દ્રભાઈ વાઘેલા છે. ધર્મેન્દ્રભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આપણે ઊભા એ લાભાવડ 46 છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક સ્થાનિક રહીશ તરીકે અને એક ટેક્સ પેયર તરીકે તમને શું લાગે કે લાંબા વિસ્તારનો વિકાસ થયો છે કે કેમ, અને શું શું ઝંખી રહ્યું છે? ક્યાં બધી વાતો ત્રુટીઓ સાથે ત્યાંની ત્યાં જ પડી છે? હવે આજે 6 મહિના થઈ ગયા. લાભાવડ વિસ્તારનો વિકાસ કહીએ તો ના બરોબર છે. અને વિકાસમાં એવું છે કે વાલા અને દવલાની નીતિ રાખે છે. જે વન સાઈડ કહેવાય, બરાબર, રોડની આ સાઈડ વિકાસ છે, રોડની પેલી સાઈડ જાઓ તો કોઈ જ વિકાસ નથી. રોડ રસ્તા નથી, ગટર નથી, પાણીની કોઈ સારી વ્યવસ્થા નથી, લાઇબ્રેરી નથી, બાગ બગીચા નથી, સારા રસ્તા નથી. તો એ વિકાસ કયો? વાલા દવલાની નીતિ રાખે છે. રોડની આ સાઈડ વિકાસ છે, પેલી સાઈડ વિકાસ નથી. બંને લાભાવડના એરિયા છે. એટલે વાલા સેન્ટર કેટલા છે? અર્બન હેલ્થ સેન્ટર અમારા જે સાવાડી જે વિસ્તાર છે, બરાબર, જે અંતરિયાળ વિસ્તાર, ત્યાં અર્બન હેલ્થ સેન્ટર પણ નથી. અને આ સાઈડનું છે તે એક છે. અને પ્રોપર લાભાવાસીઓને હોય જે ગરીબ પ્રજા છે, એ લોકોને અર્બન હેલ્થ સેન્ટર હોય તો કેટલું દૂર પડે? એ લોકોને ઘણું દૂર પડે. એ લોકોને અંદાજે 4 થી 5 કિલોમીટર કરતાં વધારે દૂર પડે અમને. શું લાભા પ્રોપર લાભા ગામની આસપાસમાં કોઈ અર્બન હેલ્થ સેન્ટરની આ લોકોએ રિક્વાયરમેન્ટ કે ડિમાન્ડ કરેલી છે? રિક્વાયરમેન્ટ છે, ડિમાન્ડ પણ કરેલી છે, અવારનવાર અમે ડિમાન્ડ કરેલી છે, છતાં આ લોકોએ કોઈ પણ જવાબ નથી આપેલા. કઈ સમસ્યાઓ જ્યાંની ત્યાં છે એવું કહી શકાય? સમસ્યાઓ તો સમજો કે 1986થી કોર્પોરેશન આવેલું છે સાવાડીમાં, બરાબર. એ જે યથાવત સ્થિતિ એ વખતે હતી એ સ્થિતિ અત્યારે પણ છે. ગટરની જે સમસ્યા છે એ હજી છે. પાણીની સમસ્યા છે. પાણી અત્યારે હાલમાં પણ કલરવાળું પાણી આવે છે. જ્યોતિનગરમાં છે કે ઉમિયાને ત્યાં કલરવાળા પાણી અત્યારે જ અઠવાડિયા પહેલાં અમે જે દેખાવો કરેલા છે, સમજો, તો અત્યારે પણ કલરના પાણી આવે છે. આ અત્યારના સમયમાં રોગચાળાનું પ્રમાણ કેવું? રોગચાળાનું પ્રમાણ, ચામડીના રોગો થાય છે, કેન્સરના રોગો થાય છે, આ બધા તમામ રોગો છે, ટીબી છે, અસ્થમા, આ બધા રોગો થાય છે આ બધી અસરના કારણે. તો આ બધું જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓ આશરે કેટલા ચૂંટાઈને આવેલા? ક્યાં ક્યાં પક્ષના છે? એ લોકોની કામગીરીને મુલવતા પાસ કરાય કે ફેલ કરાય? ફેલ એકદમ 0 ફેલ. રાહુલ પરમાર. રાહુલભાઈ, આપણે ઊભા છે કયા વોર્ડમાં ઊભા છે? આ લાંભા વોર્ડ લાગે. લાંભા વોર્ડનો વિકાસ આડો ઊભો કેવો વિકાસ થયો છે એવું કહી શકાય? લાંભા વોર્ડનો વિકાસ એ આડો ઊભો પણ ટેડો વિકાસ છે. આ ટેડો ગાંડો વિકાસ કે ને, ગાંડો ખાડે ગયેલો વિકાસ. ભારતીય જનતા પાર્ટીના રાજમાં તદ્દન અહીંયા નિષ્ફળ ગયેલી. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે મ્યુનિસિપલ કાઉન્સિલર હોય, છેલ્લા 2010થી લાંભા વોર્ડ કોર્પોરેશનમાં આવ્યા ત્યારથી નવો વોર્ડની રચના થઈ ત્યારથી લાંભા વોર્ડની પરિસ્થિતિ આની આ જ છે. વિકાસના નામે ખાલી ભારતીય જનતા પાર્ટી ફોટા પડાવવાના
અને મોટી મોટી વાતો કરવાની, છેવાડાના માનવીનો વિકાસ થશે એવી મોટા બણગા ફૂંકવાના, નળ સે જળની વાત કરે. પણ આજે પણ ભારત દેશમાં પ્રધાનમંત્રી નળ સે જળની વાત કરે છે, પણ અહીંયા લાંભાના છેવાડાના ગલી ખાંચામાં ઇન્દિરાનગર જેવો વિસ્તાર હોય, સાવાડી ગામમાં હોય કે જ્યોતિનગર કે નવી નારોલ કોર્ટની પાછળનો નવો વિસ્તાર હોય કે મુસ્લિમ વિસ્તાર હોય, કોઈ પણ વિસ્તારમાં હજુ સુધી પાણીનું નેટવર્ક પૂરતા પ્રમાણમાં પહોંચ્યું નથી. ઓકે, તો ભાઈ કાઉન્સિલરને કેટલા માર્ક્સ આપશો? કેટલા પાસ કે ફેલ? કાઉન્સિલર અહીંયા ભારતીય જનતા પાર્ટીના 3 કાઉન્સિલર છે, પણ કાઉન્સિલરો માત્ર ખાલી બસ સ્ટેન્ડો મૂકે છે, પણ બસ ટાઈમ ટુ ટાઈમ આવશે કે નહીં આવે એની કોઈ દેખરેખ રાખતા નથી. અહીંયા ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે જે બળિયાદેવના નામે, લાંભા બળિયાદેવના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં ખાલી આખા અમદાવાદની એએમટીસની સવારે એક બસ આવે, સાંજે એક બસ આવે, 2 જ બસો આવે છે. આખા દિવસમાં શ્રદ્ધાળુઓ જ્યારે આવતા હોય ત્યારે 4થી વધારે બસની વ્યવસ્થા થવી જોઈએ. બીઆરટીએસનો રૂટ આ રોડ ઉપર ચાલુ થવો જોઈએ. આ બધી માંગણી સ્થાનિક પ્રજાની છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કે સ્થાનિક અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર કોઈ પણ પ્રકારનું આ બાબતે ધ્યાન આપતું નથી. એટલે જ તો પાસ કે ફેલ? ફેલ જ છે, બિલકુલ તદ્દન ફેલ છે. મારું નામ મનુભાઈ સોલંકી. મનુભાઈ, આપણે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં લાભાની કઈ સમસ્યાઓ તમે પૂછવા માંગશો? લાભાની અંદર જે લાભા ગામ છે, લાભા ગામની અંદર તળાવ છે. ત્યાં તળાવની અંદર ભારતીય જનતા પાર્ટીના મેયર બિજલબેન પટેલે પણ એનું ખાતમુહૂર્ત કરેલું. તે પછી પણ 3 કાઉન્સિલરોએ જઈ અને એના મુહૂર્ત કરેલું. આજ દિવસ સુધી આ તળાવનું કોઈ ડેવલપ થયું નથી અને ત્યાં ગંદા પાણીનું નદીઓ વહે છે અને ત્યાંની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યાં બાગ બગીચોની સુવિધાઓ પણ કરી નથી અને હાલ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ફક્ત ને ફક્ત એના ખાતમુહૂર્ત કરવામાં આવે છે. કોઈ વિકાસની વાતો ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ દેખાય છે. બજેટોનું શું? બજેટો ક્યાંય વપરાયેલા દેખાય? આજે લાભા વોર્ડની અંદર તમે જોઈ રહ્યા છો કે કરોડોનો રૂપિયાના બજેટો વપરાય છે. પણ હાલ અમે છેલ્લા 3 દિવસ પહેલાં આવેદનપત્ર આપ્યું. હાલની તારીખમાં કોઈ લાભાની અંદર રોડ, રસ્તા, લાઇટ, ગટરની કોઈ સુવિધા નથી. કમોળ ગામની અંદર સ્મશાનનો પણ પ્રોબ્લેમ છે. સૈદપુરમાં પણ અંધારપડ છે, ત્યાં પણ અમે રજૂઆત કરી છે. જો 7 દિવસની અંદર સ્ટ્રીટ લાઇટ અને રોડ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીશું. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.